નમઃ શિવાય. મિત્રો, આ જગતમાં જ્યાં બધા પુરાણો જ્ઞાન આપે છે, ત્યાં શિવપુરાણ ભક્તિ સાથે પરમ તત્વને સમજાવતો એકમાત્ર ગ્રંથ છે. એ છે શાસ્ત્ર, પણ સાથે સાથે સાધના. એ છે વાર્તાઓનો વિશ્વ, પણ સાથે સાથે મોક્ષનો માર્ગ. મિત્રો, આજે આપણે સમજશું શિવપુરાણનું પાવન મહાત્મ્ય. શા માટે ભગવાન શિવે જાતે કહેલું કે મારા ભક્તો આ ગ્રંથના શ્રવણ માત્રથી જ પવિત્ર થાય છે. ચાલો સમજીએ શિવપુરાણનું મહત્વ. આજના જીવનમાં વર્ણવાયેલી ઘટનાઓ પર વિશ્વાસ રાખવો એક બૌદ્ધિક વ્યક્તિ માટે તર્કસંગત માનવામાં આવતું નથી, પરંતુ ભક્તિભાવની દ્રષ્ટિએ તર્કનું કોઈ મહત્વ પણ હોતું નથી. અને નથી આપણે આ પુરાણોને તર્કની દ્રષ્ટિથી સમજવા કે વિચારવા. એમાં કેવળ ભક્તિની ભાવના પુષ્ટિ થાય છે, તેનાથી સંતોષ પ્રાપ્ત થાય છે અને મનથી દરેક દોષ નીકળી જાય છે તથા મન સ્વચ્છ થઈ જાય છે. આપણા ત્યાં પુરાણોમાં શિવપુરાણનું મહત્વ સૌથી વધુ છે. આ પુરાણમાં વેદાંત અને વિશિષ્ટ જ્ઞાનથી પરિપૂર્ણ બૌદ્ધિક અને પરલૌકિક મનોરથને પૂરા કરવાની શક્તિ છે. પરલૌકિક સત્તાના વિષયમાં આજે આપણે કંઈ પણ કહીએ, પરંતુ વિરાટ પ્રકૃતિ, બ્રહ્માંડ અને લાખો કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી દોડવાવાળા ગ્રહ ઉપગ્રહની સ્થિતિ આપણે જાણીએ છીએ, એનાથી એક બહુ મોટા રહસ્યની સૃષ્ટિ હોય છે. આ રહસ્યમય સંસારમાં શ્રદ્ધાથી જ આ બધી વાતો પર વિચાર કરી શકાય છે. આપણા આદિદેવ કોણ છે એ પર આપણે ક્યારેય વિવાદ કર્યો જ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે બધા દેવ છે. બ્રહ્મા સૃષ્ટિના સર્જક છે, વિષ્ણુ પાલક છે અને શિવ તેનું પરિવર્તન કરવાવાળા અથવા સમાપ્ત કરવાવાળા છે. એટલે કે આ મૂળ એક જ વ્યક્તિ છે જે ત્રણ વિભિન્ન રૂપોમાં કાર્ય કરે છે. એક સમયે શક્તિનું એક સ્વરૂપ બીજા સમયે બીજું રૂપ બની જાય છે. શિવ શબ્દની મહત્તા જ આપણા જીવનમાં ઘણા રૂપોમાં છે. શિવનો અર્થ છે કલ્યાણકારી. જે શિવ નથી તે કલ્યાણકારી નથી. શિવમાં સત્ય અને સુંદર, ઉપયોગી વગેરે બધું આવી જાય છે. સંસારમાં શિવત્વની પ્રાપ્તિ જ મનુષ્યનું પરમ લક્ષ્ય છે. એક વખત તમામ સિદ્ધાંતો જાણવાવાળા તત્વજ્ઞાની સૂતજીને શૌનકે વિનંતી કરી કે તેઓ તેમને પુરાણોનું સાર સમજાવવાની તકલીફ લે. પુરાણોના શ્રવણ માત્રથી મનુષ્યના મનનો મેલ ધોવાઈ જાય છે. શૌનકજીએ કહ્યું કે કલિયુગમાં અલ્પાયુ અને દુષ્ટ વ્યક્તિ પોતાના કલ્યાણનો કોઈ માર્ગ જોતા નથી, પરંતુ તેમના મનને પણ શુદ્ધ કરવાનો કોઈ ઉપાય તો હોવો જોઈએ ને. એટલા માટે હે પ્રભુ, આપ શિવપુરાણ અંગે વિગતમાં જણાવો. મહાદેવ શંકરનું સ્વયં રૂપ આ શિવપુરાણ મનુષ્યની શિવશુદ્ધિનો ઉત્તમ ઉપાય છે. કોઈ પણ આસક્તિ અને પુરાણોને સાંભળવા વાંચવામાં પ્રેમનો આવિર્ભાવ ભાગ્યથી જ થાય છે. શિવપુરાણનું વાંચન, પઠન અને રાજ્યોથી મળનારા ફળો સમાન હોય છે. શિવપુરાણનું પારાયણ કરવાવાળા ભક્ત પોતે શિવરૂપ બની જાય છે. મુનિગણ શિવપુરાણના વક્તા અને શ્રોતાના ચરણોને પણ તીર્થના રૂપમાં માને છે. સૂતજીએ કહ્યું કે શૌનકજી, જે વ્યક્તિ મુક્તિ ઈચ્છે છે તેણે પુરાણોનું પઠન પાઠન કરવું જોઈએ. આ પુરાણ સ્વયં શંકરજીના મુખથી અમૃત સ્વરૂપમાં નીકળ્યું છે. શિવપુરાણ વાંચવાવાળો કોઈ પણ વ્યક્તિ પોતાના કુળને પણ અમૃતત્વ પ્રદાન કરે છે. સૂતજી બોલ્યા, આ પુરાણમાં 24,000 શ્લોક અને 7 સંહિતાઓ છે. એમાં શિવજી સાથે સંબંધિત વિભિન્ન બનાવોનું વર્ણન છે. 7 સંહિતાઓવાળું આ શિવપુરાણ બધા ભક્તોના મનોરથોને પૂરા કરવાવાળું છે. તે વ્યક્તિને શારીરિક, માનસિક, આધ્યાત્મિક દુઃખોને દૂર કરે છે. એનાથી મનુષ્યને સંકટ સમયનો સામનો કરવાનું બળ મળે છે અને આત્માના ઉદ્ધારથી શક્તિ મળે છે. શૌનકજીએ સૂતજીને પવિત્ર મહાપુરુષોનો ઇતિહાસ સંભળાવવાની પ્રાર્થના કરી, કેમ કે તેનાથી ચિત્તની શુદ્ધિ થાય છે અને પુરાણોમાં આસ્થા વધે છે. સૂતજી બોલ્યા કે હે શૌનકજી, તમારું કહેવું સાચું છે કે શિવપુરાણનો પાઠ પઠન કરવું મનુષ્યોને પાપોથી મુક્તિ અપાવે છે. આ વાતને સિદ્ધ કરવા માટે હું એક પ્રાચીન કથા સંભળાવું છું. જૂના સમયમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે આચારહીન થઈ ગયો અને માંસ વેચવાનું ધૃત કાર્ય કરવા લાગ્યો. એક દિવસ એક તળાવના કિનારે જ્યારે નાહવા ગયો તો ત્યાં એણે એક શોભાવતી નામની સુંદર વેશ્યા જોઈ.
તે તેના પર મંત્રમુગ્ધ થઈ ગયો અને વેશ્યાએ પણ પોતાના હાવભાવથી તે બ્રાહ્મણને પોતાના વશમાં કરી લીધો. તે બ્રાહ્મણને વેશ્યા પાછળ અંધ બનેલો જોઈ બ્રાહ્મણના માતા પિતા અને પત્નીએ તેને સમજાવવાના પ્રયાસો કર્યા અને સાચા રસ્તા પર લાવવા ઈચ્છ્યું ત્યારે તે બ્રાહ્મણે તેમને મારી નાખ્યા અને પોતાનું બધું ધન તે વેશ્યા પર લૂંટાવી દીધું. બ્રાહ્મણ પાસેથી બધું લઈ લીધા પછી વેશ્યાએ તેની ઉપેક્ષા શરૂ કરી દીધી. હવે બ્રાહ્મણ બધી બાજુથી નિરાશ થઈ ગયો. એક દિવસ હરતા ફરતા અભાવથી તંગ તાવની હાલતમાં એક શિવ મંદિરમાં પહોંચ્યો. મંદિરમાં અનેક બ્રાહ્મણ મહાત્મા લોકો શિવપુરાણનું વાંચન કરી રહ્યા હતા. તેણે થોડી વાર શિવપુરાણ સાંભળ્યું અને પછી ઘરે આવી ગયો. કેટલાક દિવસો પછી તે બ્રાહ્મણનું મૃત્યુ થયું. તેના મર્યા બાદ યમદૂતે તેના પાપોના કારણે તેને દંડ આપવા પહોંચ્યા તો શિવદૂતોએ તેનો વિરોધ કર્યો. તેનું કારણ એ હતું કે શિવપુરાણ સાંભળી બ્રાહ્મણનું ચિત્ત શુદ્ધ થઈ ગયું હતું. શિવદૂત તેને કૈલાશ લઈ જવા ઈચ્છતા હતા અને યમદૂત તેનો વિરોધ કરી રહ્યા હતા. બંનેમાં સંઘર્ષ થયો અને કોલાહલ સાંભળી ધર્મરાજ આવ્યા તો તેમણે શિવદૂતોની વાત સમજી તે બ્રાહ્મણને શિવદૂતો દ્વારા શિવલોકમાં લઈ જવાની રજા આપી દીધી. આ પ્રમાણે શૌનકજી યોગીઓ માટે અગમ્ય શિવલોક પણ તે બ્રાહ્મણ માટે સહજ બની ગયું. આનું તાત્પર્ય એ છે કે શિવપુરાણ સાંભળવું બહુ લાભદાયક રહે છે. આ સંદર્ભમાં એક વધુ વાત તમને જણાવું છું. આખા પ્રસંગમાં શિવની ભક્તિ અને પ્રસાદની ભક્તિથી કેટલા કષ્ટ ઉઠાવવા પડે છે એ વિષય ઉપર એક જૂની કથા સંભળાવું છું. જૂના સમયની વાત છે. સમુદ્રના કિનારે આવેલા પ્રદેશોમાં એક પ્રદેશના લોકો ખૂબ જ દુષ્ટ પ્રકૃતિના હતા. પુરુષો પશુવૃત્તિથી ભરેલા હતા અને સ્ત્રીઓ વ્યભિચારિણી હતી. એક પ્રદેશમાં વિદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે તેની સુંદર પત્ની હોવા છતાં પણ વેશ્યાને રાખી હતી. તે ધીમે ધીમે પોતાની પત્નીથી વિમુખ થઈ ગયો અને તેની પત્ની ચંચુબા પણ પોતાના કામના વેગને સહન ન કરવાના કારણે એક મિત્રને પ્રેમ કરવા લાગી. જ્યારે વિદુગને આ ખબર પડી તો તેની પત્ની પર ખૂબ જ નારાજ થયો અને તેને માખી. તેના જવાબમાં તેની પત્નીએ કહ્યું, તમે મારા જેવી રૂપવાન અને પતિવ્રતાને છોડી જ્યારે વેશ્યાના અનુરક્ત થઈ જાઓ તો ક્યાં સુધી હું મારી લાગણીઓને રોકી શકું છું? હું કેટલો સમય તમારા કામ વેગને દબાવી શકું છું? આ સાંભળી વિદુક બોલ્યો, તારું કહેવું બરોબર છે. તું 4 પુરુષ સાથે વિહાર કર પણ કંઈક ધન પણ કમાવ. આ પ્રમાણે પતિની મંજૂરી મેળવી ચંચુબા કુમાર પર ખુલ્લેઆમ દોડવા લાગી. સમય જતાં વિદુગનું મૃત્યુ થઈ ગયું અને વિશાચયોનીમાં જન્મ લેવો પડ્યો. ચંચુબાનું યૌવન પર હવે ઓસાવા લાગ્યું હતું. તે એક દિવસ ફરતા ફરતા ગોકર્ણ પ્રદેશ પહોંચી ગયા. ત્યાં તેણે એક મંદિરમાં પંડિતજીને કથા કહેવા સાંભળ્યા. જેવી તેણે દુષ્કર્મ કરવાવાળાના પરિણામોની વાત સાંભળી તેને ખૂબ દુઃખ થયું. પછી તે બ્રાહ્મણના પગમાં પડી અને પોતાની મુક્તિનો ઉપાય પૂછવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શિવપુરાણ સાંભળી તારા મનમાં જે પુણ્યની જાગૃતિ થઈ છે અને ચિત્તમાં શાંતિ આવવા લાગી છે એથી આ પુરાણને સાંભળી તને પૂર્ણ મુક્તિ મળશે. શિવપુરાણ સાંભળ્યા પછી તું સાક્ષાત શિવને તારા મનમાં અનુભવી શકીશ. કેમ કે ગણેશ, કાર્તિકેય વગેરે દેવતાઓની ભક્તિ પર શિવપુરાણ સાંભળવાથી મળે છે. બ્રાહ્મણની વાત સાંભળી ચંચુબાએ તેમને જ શિવપુરાણ સાંભળાવવા વિનંતી કરી અને પછી બ્રાહ્મણના કહેવાથી ચંચુબાએ સ્નાન કરી જટા ધારણ કરી ભક્તિપૂર્ણ શિવપુરાણ સાંભળવાની શરૂઆત કરી. ચંચુબા એટલી હદે ભક્તિમાં લીન થઈ ગઈ કે શિવપુરાણ સાંભળતા સાંભળતા જ તેને દેહ છોડી દીધો અને શિવપુરીમાં પહોંચી ઉમા સહિત ભગવાન શંકરના દર્શન કર્યા. પાર્વતીએ ચંચુબાને પોતાની પાસે જ રહેવાનું વરદાન આપ્યું અને એક દિવસ જ્યારે ચંચુબાએ તેના પતિ અંગે પૂછ્યું તો ખબર પડી કે વિદુક નરકની અનેક યાતનાઓ ભોગવ્યા બાદ પિશાચ યોનિમાં પડ્યો છે. ચંચુબાએ પોતાના પતિની મુક્તિ માટે પ્રાર્થના કરી ત્યારે તેની પ્રાર્થના સાંભળી ભક્તો પર કૃપા કરવાવાળા પાર્વતીએ તુંબરુ ગાંધર્વને બોલાવી પિશાચ યોનિમાં પડેલા વિદુગને શિવપુરાણ સાંભળવાનો આદેશ આપ્યો. તુંબરુ વિંધ્યાચલ પર્વત પર ગયો અને તેણે વિદુગને શિવપુરાણ સંભળાવ્યું. ત્યાં ઘણા શ્રોતા આવી ગયા હતા. શિવપુરાણ સાંભળીને વિદુગનો ઉદ્ધાર થયો અને શિવે તેમને એમના ગણોમાં સ્થાન આપ્યું. સાંભળ્યું મિત્રો, વિદુગનો કેવો સરસ ઉદ્ધાર થઈ ગયો અને ચંચુબાએ પોતાનો તો ઉદ્ધાર કર્યો જ પણ પોતાના પતિને પિશાચીઓનીમાંથી પણ પાછા લઈ આવ્યા.
મિત્રો, શિવ પુરાણ કોઈ વાર્તા નથી, એ છે આત્મા અને શિવ વચ્ચેના મિલનનો પથ. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શિવ છે, અને જ્યાં શિવ છે ત્યાં શાંતિ છે, મોક્ષ છે. જો તમે પણ ભક્તિના રસ્તે આગળ વધવા ઈચ્છો છો તો જોડાયેલા રહો શ્રદ્ધા સેતુ સાથે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. ઓમ નમઃ શિવાય.